પ્રક્રિયા છે એ શરૂ થઈ ગઈ છે અને હવે તમે જે પીટીસીના પ્રવેશ માટેનું ફોર્મ છે ઘરે બેઠા ઓનલાઈન પણ ભરી શકશો. તો આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું કે કઈ વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાનું છે, વેબસાઇટ પરથી ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું અને ફોર્મ ભરતી વખતે કઈ કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની. જો તમે ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ કરો તો તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. તો ફોર્મ ભરતા પહેલા ખાસ સૂચનો વાંચી લેવી છે. સંપૂર્ણ માર્ગદર્શન તમને આ વિડીયોની અંદર આપીશું, સાચી 100% માહિતી અને સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રક્રિયા જે છે એ તમને સમજાવું. તો આ વિડીયો ખાસ અંત સુધી જોતા રહેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌથી પહેલા તમારે ગૂગલમાં આવવાનું છે ને અહીંયા DPE ગુજરાત એવું તમારે સર્ચ કરવાનું છે. એવું તમે સર્ચ કરશો એટલે DPE ગુજરાત નામની એક વેબસાઇટ જે તમે અહીંયા જોઈ શકો છો એ તમને જોવા મળશે. એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે આ વેબસાઇટ જે છે ઓફિશિયલ ઓપન થઈ જશે. એના પછી તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો આ જે ખાસ DLED PTC કેન્દ્રીયકૃત પ્રવેશ પદ્ધતિ પ્રક્રિયા 2627 નો ઓપ્શન છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે ફોર્મ ભરવા માટેની વેબસાઇટનું હોમ પેજ જે છે તે ઓપન થઈ જશે. અહીંયા જોઈ શકો છો ઓપન થઈ ગયું છે. બાજુની અંદર તમને અહીંયા રજિસ્ટરનું ઓપ્શન છે ને લોગિન ઓપ્શન છે. તો સૌથી પહેલા તમારે રજિસ્ટર કરવાનું છે, એના પછી તમે લોગિન કરી શકશો. તો રજિસ્ટર ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. રજિસ્ટર ઉપર ક્લિક કરો એટલે અહીંયા આ PTC સિલેક્ટ કરી દેવાનું છે. એ સિલેક્ટ કર્યા પછી બાકીની જે વિગતો છે એ જો તમારી પાસે અપાર આઈડી હોય તો પછી માર્કશીટ મુજબ નામ લખવાનું છે, કેટેગરી, એના પછી જાતિ, દિવ્યંગતા હોય તો જન્મ તારીખ. આ બાકીની વિગતો જે છે તમે વાંચી ભરી અને તમારે ગેટ OTP ઉપર ક્લિક કરી દેવાનું છે. તમારા મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે. એના પછી ફરીથી તમારે બેક ટુ લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે અને લોગિન વખતે જે તમારો મોબાઈલ નંબર છે એની ઉપર યુઝર આઈડી અને પાસવર્ડ આવી જશે એ નાખી અને સાઇન ઇન કરવાનું છે. એના પછી ફોર્મ ભરવા માટેની જે ખાસ માર્ગદર્શિકા છે એ આપણે જોઈ લઈએ. આ ફોર્મ કેવી રીતે ભરવાનું છે, ફોર્મ કેવી રીતે ભરવાનું છે એની અહીંયા વિગતો આપેલી છે. તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો DLED કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયા વર્ષ 2627 ઉમેદવારોને ઓનલાઈન ફોર્મ ભરવાની માર્ગદર્શિકા આપેલી છે. ફોર્મ ભરવા પહેલા કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા, પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, ઉમેદવારની સહી છે, ધોરણ 10ની માર્કશીટ, LC, ધોરણ 12ની માર્કશીટ, ટ્રાયલ સર્ટિફિકેટ, એના પછી જે ITI કર્યું હોય અને અંગ્રેજી પરીક્ષા પાસ કર્યાની માર્કશીટ લાગુ પડતું હોય એમને, જાતિનું પરિણામપત્ર, નોન ક્રિમિલિયર, EWS પરિણામપત્ર, દિવ્યાંગતાનું પરિણામપત્ર, ડાંગ કેટેગરીના પ્રવેશ માટેના જે પરિણામપત્રો હોય એ તમામ વિગતો તૈયાર કરી એના પછી સૌથી પહેલાં તમારે લોગિન કરી દેવાનું છે. રજિસ્ટ્રેશન કર્યા પછી રજિસ્ટ્રેશનની માર્કશીટ, જે રજિસ્ટ્રેશનમાં નામ તમારે ધોરણ 10ની માર્કશીટ હોય એ મુજબ જ લખવાનું રહેશે. એના પછી જે ખાસ તમે લોગિન કરશો એટલે તમને સ્ટુડન્ટ લોગિન ઓપ્શન હશે. એની અંદર એપ્લિકેશન પ્રોગ્રેસ નામનો ડેશબોર્ડ દેખાશે. એના પછી 4 તબક્કા આવશે જેમાં પહેલાં પ્રોફાઇલ બનાવવાની, એકેડમિક માહિતી, ડોક્યુમેન્ટ અને સબમિટ, જે તમે 4 વિગતવાર જોઈ શકો છો. પહેલા નંબરની અંદર તમારી બેઝિક માહિતી જે નાખવાની છે, જેમ કે તમારો એડ્રેસ છે, મોબાઈલ નંબર છે, જેવી સંપૂર્ણ વિગતો જે છે એ તમારે ભરવાની રહેશે. ધોરણ 10નું જે ટકા છે, બોર્ડનું નામ છે, પાસ કર્યાનું વર્ષ, ડાંગ કેટેગરી માટેનું જે ખાસ 50% અનામત મળતું હોય એની વિગતો ભરવાની છે. એના પછી દિવ્યાંગતાની કેટેગરી હોય તો એ તમારે અહીંયા ભરવાની છે. એના પછી ખાસ જો પ્રવેશ પૂરું થયા પછી ગુજરાતી માધ્યમ સિવાયના અન્ય માધ્યમની જે બેઠકો ખાલી હોય ત્યાં જો તમારે DLED કરવું હોય તો હા કે નાનો ઓપ્શન પસંદ કરવાનો છે. અને એના પછી ફોટો અને સહી પણ તમારે અપલોડ કરવાના રહેશે, એ ખાસ ધ્યાન રાખવાનું. પછી શૈક્ષણિક વિગતો, ધોરણ 12ની સંપૂર્ણ વિગતો ભરવાની છે. જેમાં ધોરણ 12 પાસ કરેલું હોય તો એની વિગતો જે છે એ અહીંયા નાખવાની છે. એના પછી ડિપ્લોમા કર્યું હોય તો એ મુજબની વિગતો છે, ITI કરેલું હોય તો એ મુજબની અહીંયા કેવી રીતે ગુણ ગણવા, ટકા ગણતરી જેવી સંપૂર્ણ વિગત A to Z સમજાવેલું છે આ PDFની અંદર. પછી તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ, તમામ અસલ દસ્તાવેજોને સ્કેન કરીને અપલોડ કરવાના છે. ઝેરોક્સ હશે તો તમારું ફોર્મ રિજેક્ટ થશે. એ રીતનું ખાસ
જે પણ ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય એ સંપૂર્ણ ડોક્યુમેન્ટ હોવા જોઈએ. પછી એ જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટની તારીખો અહીંયા લખેલી છે, EWSની પણ તારીખો લખેલી છે, એની વચ્ચેનો દાખલો તમારી પાસે હોવું જોઈએ. એના પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. જો કોઈ પ્રકારની ભૂલ થાય સબમિટ કર્યા પછી તો અનલોક એપ્લિકેશન કરી અને તમે એની અંદર સુધારા વધારા પણ કરી શકશો. જે અહીંયા વિગતો તમને દેખાય છે. ફોર્મ ભર્યા પછી તમારે સ્વીકાર કેન્દ્ર ઉપર ફોર્મ અને તમામ ઝેરોક્સ લઈ જવાની છે અને સબમિટ કરવાની છે. ફોર્મ ભરવામાં કોઈ ઉતાવળ ન કરવી, નિયત સમય દરમિયાન પ્રક્રિયા પૂર્ણ કરવી. કોઈ પણ પ્રકારની અન્ય ભૂલ હોય તો તમે સંપર્ક કરી શકો છો. જો તમારે ઘરે બેઠા ફોર્મ ભરાવવું તો આપણા નંબર છે 9875009809. આની ઉપર તમે સીધો સંપર્ક કરી શકો છો તો તમને આ ઘરે બેઠા ફોર્મ પણ ભરી આપીશું. 9875009809. તો જે પણ મિત્રોને ફોર્મ ભરતા ન ફાવતું હોય સીધો સંપર્ક કરી શકે છે. અને આવી જ માહિતી તમને આપણી જે નવી ચેનલ છે માત્ર ને માત્ર PTCની ચેનલ, એની ઉપર તમામ વિડીયો મળતી રહેશે. તો એ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરેલો હોય તો સબસ્ક્રાઈબ કરી લેવાની. અન્ય જે વિડીયો છે એ આપણે એક વાર જોઈ લઈએ. અન્ય વિડીયો માટે અહીંયા તમે નીચે આવશો એટલે સંપૂર્ણ તમને અહીંયા માહિતી જોવા મળશે. અહીંયા જે જોઈ શકો છો, અહીંયા જે ખાસ ટાઈમ ટેબલ પણ આપેલો છે, સંપૂર્ણ ટાઈમ ટેબલ આ ભરતી પ્રક્રિયાનો. એની નીચે આવશો એટલે જે જાહેરાત આવી હતી એની પણ માહિતી આપેલી છે. એના પછી એની નીચે આવશો એટલે ઓનલાઈન ફોર્મ ભરતી પહેલાં કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા આગળ પણ આપણે જોઈ લીધું હતું. તો અહીંયા તમને સંપૂર્ણ ડોક્યુમેન્ટની યાદી પણ આપેલી છે. એનાથી નીચે આવશો એટલે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની સૂચનાઓ આપેલી છે. આ રીતે સંપૂર્ણ વિગતવાર માહિતી તમને અહીંયા જોવા મળશે. એ મિત્રો ખાસ જોઈ લેવું. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ કરશો તો એ જવાબદારી સંપૂર્ણ ઉમેદવારની રહેશે. ઉતાવળ કર્યા વગર તમારે ફોર્મ ભરવાનું છે. કોલેજ પસંદગી ક્યારે આવશે એ ઘણા બધાનો પ્રશ્ન છે. તો કોલેજોની યાદી હજુ સુધી પ્રસિદ્ધ કરવામાં આવી નથી. 8/7/2026ના રોજ વેબસાઇટ ઉપર કોલેજોની યાદી પસંદ કરવામાં આવશે, જેની ખાસ ધ્યાન લેવી. સૌથી મોટો મિત્રોનો પ્રશ્ન તો કોલેજ પસંદગી ક્યારે આવશે, તો 8 તારીખ પછી આવશે. બાકી અહીંયા હેલ્પલાઇન નંબર એક આપેલો છે, જેની ઉપર તમે કોઈ પણ પ્રકારની જો તમને માહિતી ન ખબર હોય તો તમે અહીંયાથી કોન્ટેક્ટ પણ કરી શકો છો. ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર છે, ત્યાં તમને સંપૂર્ણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના જે કેન્દ્રોની યાદી આપેલી છે ત્યાં જઈ અને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહેશે. આ કેન્દ્રોનો આપણે અગાઉ પણ વિડીયો બનાવ્યો હતો, અહીંયા ફરી તમે જોઈ શકો છો. અહીંયા જે PDF આપેલી છે એની અંદર સંપૂર્ણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કેન્દ્રો આપેલા છે. આની અંદર જે અગાઉ વિડીયો બનાવ્યો હતો એનું એ સેમ જ છે, આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. વાવ થરાદ માટેનો ખાસ મિત્રો નવું સેન્ટર થરાદની અંદર જ ફાળવેલ છે, BRC ભવન, જૂનાગઢ બજાર રોડ, થરાદમાં. તો જો કોઈ મિત્રો ખાસ હોય તો એમને અહીંયા થરાદ વેરિફિકેશન કરવાનું, કારણ કે પહેલાં આપણે જોયું એમાં 33 હતા, હવે નવાની અંદર થરાદ એડ કરી દેવામાં આવ્યું છે. તો વાવ થરાદના મિત્રો માટે સારા સમાચાર છે. બાકી જે પણ વિગતો છે એ અહીંયા તમને સંપૂર્ણ વેબસાઇટ ઉપર મળી જશે અને ફોર્મ ભરવાની અંદર નંબર આપ્યા છે તેની ઉપર તમે સંપર્ક કરાવી ઘરે બેઠા ફોર્મ ભરી શકશો. ફરી મળીશું નવી